name is Dr. Beena Somaya from Dr. Subhash Arya Vidyalaya Junagadh welcomes you all in the lectures of Business Administration of 11th Commerce. Dear students, આપણે અત્યાર સુધીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં 3 ચેપ્ટર્સ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને 4th ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે માહિતી સંચાર, ઈ-કોમર્સ અને આઉટસોર્સિંગ. આ 3 પોઈન્ટ્સ વિશે આપણે ડીપમાં સ્ટડી કરવાનું છે. એક છે માહિતી સંચાર, સેકન્ડ છે ઈ-કોમર્સ વિશે આપણે બધી વસ્તુ સ્ટડી કરશું અને પછી આવશે આઉટસોર્સિંગના બધા પોઈન્ટ સ્ટડી કરવાના છે. તો આ 3 પોઈન્ટ્સ વિશે આપણે ટોટલ ઇન્ફોર્મેશન આ ચેપ્ટરમાં મેળવવાની રહેશે. સૌથી પહેલા શરૂઆત કરીએ માહિતી સંચારથી. માહિતી સંચારને ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. માહિતી સંચાર એટલે પ્રત્યાયન. ગુજરાતીમાં જો એનો આપણે મીનિંગ જોઈએ તો માહિતી સંચાર એટલે પ્રત્યાયન અને પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે. કોમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના 2 શબ્દો, હકીકતમાં કોમ્યુનિકેશન શબ્દ છે એ લેટિન ભાષાના 2 શબ્દો પરથી ઉતરી આવ્યો છે. પહેલું છે કોમ્યુનિસ અને સેકન્ડ છે કોમ્યુનિકેર. આ કોમ્યુનિસ અને કોમ્યુનિકેર આ 2 શબ્દો ઉપરથી ઉતરી આવેલો શબ્દ એટલે કોમ્યુનિકેશન. ગુજરાતીમાં એને કહેવાય પ્રત્યાયન. હવે પ્રત્યાયન અત્યારે હું તમને આ ચેપ્ટર છે એ શીખવી રહી છું તો આ એક પ્રકારનું કોમ્યુનિકેશન જ છે. ભલે કોઈ પણ માધ્યમથી થાય, ડાયરેક્ટ થાય અથવા તો ઇનડાયરેક્ટ થાય, પણ જ્યારે એક વ્યક્તિ કોઈ પણ માહિતી બીજી વ્યક્તિને પાસ ઓન કરે છે ત્યારે એ બંને વચ્ચે માહિતી સંચાર થયેલો કહેવાય, એટલે કે પ્રત્યાયન થયેલું કહેવાય. માહિતી સંચારની આપણે વ્યાખ્યા જોઈએ તો કે વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપ-લે થવી એટલે માહિતી સંચાર. કોઈ પણ એક વ્યક્તિના વિચારો હોય, અભિપ્રાયો હોય કે કોઈ પણ પ્રકારની માહિતી છે, લખાણ છે, સંજ્ઞા છે, એ કોઈ પણ રીતે એની આપ-લે થાય છે, એટલે કે એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિને પાસ ઓન કરે છે એટલે કે આપ-લે થાય છે, તેને માહિતી સંચાર કહેવામાં આવે છે. અને અત્યારે હું તમારું આ ચેપ્ટર 3 લઈ રહી છું. આ માહિતી સંચારનું એક એક્ઝામ્પલ છે. ઇટ્સ one kind of communication that I am sharing all the information with you. નેક્સ્ટ આવે છે માહિતી સંચારની પ્રક્રિયા. આ માહિતી સંચારમાં માહિતીની આપ-લે માટેની પ્રક્રિયાના સોપાન નીચે મુજબ છે. માહિતી સંચારની પ્રક્રિયાના 6 સોપાન છે અને એ 6 સોપાન આપણે એટલે કે 6 સ્ટેપ છે. એ 6 સ્ટેપ આપણે એક એક્ઝામ્પલ સાથે સ્ટડી કરવાના છે. માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય છે. કોઈ પણ રીતે આપણે જોઈએ છીએ કે માહિતી સંચારની પ્રક્રિયામાં સૌથી પહેલું છે સંદેશાનું ઘડતર, એટલે કે કોઈ પણ એક પ્રકારનો મેસેજ એટલે કે સંદેશો, એ સંદેશો હોવો જરૂરી છે. એ સંદેશો લેખિત બી હોઈ શકે, શાબ્દિક, અશાબ્દિક બી હોઈ શકે છે. આપણે અહીં એક ઉદાહરણ લેવાનું છે. રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે તો આ માટેની માહિતી સંચારની પ્રક્રિયાના બધા સ્ટેપ્સ આપણે જોશું. હવે એમાં સૌથી પહેલું સ્ટેપ છે સંદેશાનું ઘડતર. માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય. હવે એનું ઉદાહરણ તો કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી બરોડા અથવા તો વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની રચના કરવામાં આવે છે. એક આપણે મેસેજ રેડી કર્યો કે રાજકોટથી બરોડા જવું હોય તો રાત્રે 8 વાગ્યા પછી બસ કેટલા વાગે મળશે. આ એક પ્રકારનો મેસેજ આપણે ક્રિએટ કરીએ છીએ, બનાવીએ છીએ. સેકન્ડ, હવે માધ્યમની પસંદગી. સેકન્ડ સ્ટેપ ઉપર માધ્યમની પસંદગી કરવાની છે. સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા તો માહિતી સંચારના સાધન પૈકી કોઈ પણ એક અથવા એક કરતાં વધુ માધ્યમોની પસંદગી કરવામાં આવે છે. અહીંયા આપણે સંદેશો મોકલવા માટે ટેલિફોનના માધ્યમની પસંદગી કરશું. આપણે બસનો સમય જાણવા માટે બસ સ્ટેશન પર રૂબરૂ બી જઈ શકીએ છીએ અથવા તો કોલ કરીને પણ જાણી શકીએ છીએ. તો આપણે કયું માધ્યમ પસંદ કર્યું? ફોન કરીને પૂછવાનું માધ્યમ પસંદ કર્યું.
થર્ડ સ્ટેપ ઉપર આવે છે સંદેશો મોકલવો. તો કે સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવામાં આવે છે. એના એક્ઝામ્પલમાં ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી બરોડા જવા માટે બસ ક્યારે મળશે તેવું પૂછવામાં આવે છે. ફોન કરીને પૂછવામાં આવે છે આ રીતે 8 કલાક પછી રાજકોટથી બરોડા જવા માટેની બસ કેટલા વાગે મળશે. સંદેશો સ્વીકારવો. ફોર્થ સ્ટેપ આવે છે સંદેશો સ્વીકારવો. સામેવાળી પાર્ટી છે સંદેશો સ્વીકારશે. સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર સંદેશાનો સ્વીકાર કરે છે. એક્ઝામ્પલ, ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી બરોડા જવા માટે બસ ક્યારે મળશે તેવો સંદેશો મળે છે. સામેવાળી પાર્ટી જે ટેલિફોન અટેન્ડ કરવા માટે જે વ્યક્તિ બેઠેલો છે એને આ સંદેશો મળે છે અને એ સંદેશો સ્વીકારે છે. એના પછી ફિફ્થ પોઈન્ટ આવે છે સંદેશાનું અર્થઘટન. ધ્યાન રાખવાનું કે જે સાધનનો ઉપયોગ થયો છે ટેલિફોનનો તેમાં વોઇસ છે પ્રોપરલી એના સુધી પહોંચવો છે તો જ છે સંદેશો બરોબર સમજી શકશે અને એનું બરોબર અર્થઘટન કરી શકશે. સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દનો ઉપયોગ કરે છે જેથી સંદેશો સ્વીકારનાર તેનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકે. એવા શબ્દો યુઝ કરવાના કે સામેવાળી વ્યક્તિ પ્રોપર રીતે એ સંદેશાને અન્ડરસ્ટુડ કરી શકે. સંદેશો મોકલનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી બરોડા જવા માટેની બસ ક્યારે મળશે તેવું પૂછે છે ત્યારે સંદેશો સ્વીકારનાર રાત્રે 8 કલાક પછી બરોડા જવા માટેની બસ મળશે તેવું જ સમજે છે. એટલે કે બોલનાર જે વ્યક્તિ બોલે છે સાંભળનાર એ જ વ્યક્તિ પ્રોપરલી એ સંદેશો વ્યવસ્થિત રીતે સમજે છે એટલે એનું અર્થઘટન છે પ્રોપરલી રીતે કરે છે એવું એક્ઝામ્પલમાં કહેવામાં આવેલું છે. એના પછી સંદેશાનો પ્રત્યુત્તર સામેવાળી વ્યક્તિ આપશે. તો કે સંદેશો સ્વીકારનાર સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી તેનો પ્રત્યુત્તર આપે છે. શું પ્રત્યુત્તર આપશે? તો કે સંદેશો સ્વીકારનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી બરોડા જવાની બસ ક્યારે મળશે તેનો જવાબ આપે છે. એટલે જવાબમાં એમ પણ કહી શકે કે 9 વાગે બસ મળશે, 10 વાગે બસ મળશે. એનો પ્રોપરલી રિપ્લાય કરે છે. એટલે ખાસ સ્ટુડન્ટ્સ આમાં ધ્યાન રાખવાનું છે કે કોમ્યુનિકેશનમાં ઓલવેઝ 2 પાર્ટીઝ હોવી જરૂરી છે. એક જે છે એ સંદેશો મોકલનાર છે અને બીજો વ્યક્તિ છે એ સંદેશો સ્વીકારનાર છે. અત્યારે પણ તમે લાઈવ કોમ્યુનિકેશનમાં જોઈ શકો છો કે હું સંદેશો મોકલનાર છું અને તમે લોકો છો એ સંદેશો સ્વીકારનાર છો. તો આવી રીતે માહિતી સંચારની પ્રક્રિયા કમ્પ્લીટ થાય છે. આપણો સેકન્ડ પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરીએ. ઇન્ટરનેટનો અર્થ. ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાળું. હકીકતમાં ઇન્ટરનેટ છે બે શબ્દનો બનેલો એક શબ્દ છે. એક છે ઇન્ટર અને બીજું છે નેટ. ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાળું. આમ ઇન્ટરનેટ એટલે આંતર જાળું. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે. ઇન્ટરનેટ છે એ કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે જેના બીજા નામો ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, સાયબર સ્પેસ વગેરે છે. કમ્પ્યુટર્સના જૂથને માહિતી અને સંસાધનના સહિયારા ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે છે તો તેને નેટવર્ક કહેવામાં આવે છે. એકબીજા કોમ્પ્યુટર્સને જ્યારે જોડવામાં આવે ત્યારે એને કોમ્પ્યુટર્સ નેટવર્ક્સ કહેવામાં આવે છે. અને આ જે કોમ્પ્યુટર નેટવર્ક્સ છે એના ટોટલ 4 પ્રકાર છે. તો એમાં પહેલા આવે છે લેન, બીજું આવે છે કેન, થર્ડ આવે છે મેન ને ફોર્થ આવે છે વેન. લેનને ફૂલ ફોર્મમાં લેનનું જે ફૂલ ફોર્મ છે એ છે લોકલ એરિયા નેટવર્ક. એટલે કે એક નિશ્ચિત સ્થળ પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય છે. લેનનું ફૂલ ફોર્મ થાય છે લોકલ એરિયા નેટવર્ક. એટલે કે એક નિશ્ચિત સ્થળ પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય છે. આમાં એક લિમિટેડ જગ્યા હોય છે, એક લોકલ એરિયા હોય છે અને એનામાં એટલા મર્યાદિત એરિયામાં રહેલા કોમ્પ્યુટર્સ વાયર વડે અથવા તો વાયર વગરથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. સેકન્ડ આવે છે કેન. એને ફૂલ ફોર્મ છે એનું કેમ્પસ એરિયા નેટવર્ક. એટલે કે એક કેમ્પસ પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. કોઈ પણ એક કોલેજનું કેમ્પસ હોય છે તો એમાં જેટલા પણ કોમ્પ્યુટર્સ હોય છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે લેન કરતાં કેન છે એનો એરિયા થોડો વધુ હોય છે. થર્ડ આવે છે મેન. એટલે મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. એટલે કે એક શહેરના કોમ્પ્યુટર્સના એકબીજા સાથેના
એકબીજા સાથે જોડાયેલા હોય છે. કોઈ પણ એક શહેરના કોમ્પ્યુટર્સ બધા સાથે જોડાઈને રહે તો એ નેટવર્કને મેન એટલે કે મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક કહે છે. અને ફોર્થ આવે છે વેન. એને ફૂલ ફોર્મમાં કહેવામાં આવે છે વાઇડ એરિયા નેટવર્ક, એટલે કે કોઈ જ ભૌતિક સીમા ન હોય તે રીતે વૈશ્વિક રીતે કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આમ આ જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે. વેનમાં કોઈ પણ ભૌતિક લિમિટેશન નથી હોતી. દુનિયાના કોઈ પણ કોમ્પ્યુટર્સ કોઈ પણ જગ્યાએ જોડાઈ શકે છે, જેને વાઇડ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. જેમાં કોઈ પણ દુનિયાના કોઈ પણ જગ્યાએથી માહિતી કોઈ પણ બીજા દુનિયાના કોઈ પણ એક ખૂણેથી માહિતી કોઈ પણ બીજા ખૂણે સુધી પહોંચાડી શકાય છે, જેને ઇન્ટરનેટ કહેવામાં આવે છે. તો અહીં આપણે કોમ્પ્યુટર નેટવર્ક, ઇન્ટરનેટ કેને કહેવાય એની ઇન્ફોર્મેશન લઈ લીધી છે. વેનમાં ખાસ ધ્યાન રાખવાનું છે સ્ટુડન્ટ, વાઇડ એરિયા નેટવર્ક છે એના બે પ્રકાર છે, એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. તો કે એન્ટરપ્રાઇઝ વેન કેને કહેવાય છે? તો કે એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર્સનું નેટવર્ક છે, જે વિવિધ સ્થળોના સ્થિર કોમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક છે, જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું નેટવર્ક છે. આવા નેટવર્કને ઇન્ટ્રાનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ટરપ્રાઇઝ વેનને ઇન્ટ્રાનેટ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેમની કચેરીઓના કોમ્પ્યુટર્સને આ રીતે જોડે છે. ભારતીય રેલવે છે તો ભારતીય રેલવેના જેટલા બી કોમ્પ્યુટર્સ છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. પછી ભારતીય રેલવેની ઓફિસ કોઈ પણ સિટીમાં હોય, ભારતીય રેલવે છે બરાબર, એ જૂનાગઢમાં હોય, રાજકોટમાં હોય, અમદાવાદમાં હોય, પણ ત્યાં રહેલા કોમ્પ્યુટર્સ છે એ એકબીજા સાથે કનેક્ટિવિટીથી ચાલતા હોય છે. ધેટ ઇઝ કોલ્ડ એન્ટરપ્રાઇઝ વેન અથવા તો ઇન્ટ્રાનેટ. અને નેક્સ્ટ આવે છે ગ્લોબલ વેન. આ વિશાળ નેટવર્ક છે. આ નેટવર્કને કોઈ પણ ભૌગોલિક સીમાઓ છે નહીં. તે વિવિધ દેશો અને ખંડો સુધી ફેલાયેલું છે. તે અલગ અલગ સંસ્થાઓનું નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે. તેને WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે. આપણને ખ્યાલ જ છે કે અત્યારે આપણે કોઈ પણ જગ્યાએથી માહિતી જોતી હોય, દુનિયાના કોઈ પણ ખૂણાની માહિતી જોતી હોય તો બેઠા બેઠા આપણે અહીં ઇન્ટરનેટ ઉપર એની શોધ કરી શકીએ છીએ. That is called because of global network. ઇન્ટરનેટ કોમ્પ્યુટર નેટવર્કના 4 પ્રકારો અને વેનના એમાં પડતા ફરી 2 પ્રકારો આપણે કમ્પ્લીટ કર્યા. હવે છે ઇન્ટરનેટ પર માહિતીની શોધ. કે આપણે ઇન્ટરનેટ ઉપર માહિતી મેળવવી હોય તો એમાં કયા સ્ટેપ ફોલો કરવા જોઈએ. અત્યારે તો આપણે ડગલે ને પગલે માહિતીની શોધ કરવાની નેટ ઉપર જરૂર પડે છે અને આપણે જસ્ટ સેકન્ડમાં બધી માહિતી શોધી લેતા હોઈએ છીએ. પણ એ જે આપણે શોધી લઈએ છીએ એમાં આપણે 5 સ્ટેપ ફોલો કરતા હોઈએ છીએ. એ આપણે જોઈએ તો કે સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? બ્રાઉઝરની પસંદગી કરીએ છીએ. એટલે કે ફાયરફોક્સ છે, ગૂગલ ક્રોમ છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, બરાબર. આ બધા જે છે એ બ્રાઉઝર છે. એ કોઈ પણ એક બ્રાઉઝર ઉપર આપણે ક્લિક કરીને સૌથી પહેલા તો બ્રાઉઝરમાં જઈએ છીએ. એ બ્રાઉઝર ઓપન કરીએ છીએ, જેની અંદર સેકન્ડ સ્ટેજ ઉપર આપણે સર્ચ એન્જિનની પસંદગી કરશું કે એ સર્ચ એન્જિનમાં આપણે પોતાની ડિટેલ્સ નાખવાની હોય છે. જેમ કે ગૂગલ છે, યાહૂ છે, આ બધા સર્ચ એન્જિન હોય છે. સર્ચ એન્જિનમાં આપણે જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરવી. આપણે જે કાંઈ પણ માહિતી જોતી હોય એ આપણે સર્ચ એન્જિનનું જે સર્ચ બાર છે એમાં એની માહિતી આપણે સર્ચ કરવાની રહેશે. જેમ કે આપણે લાઈન ઉપર ઇન્ફોર્મેશન જોતી હોય તો સર્ચ બારમાં આપણે લાઈન લખવાનું રહેશે. એટલે લાઈન વિશેની બધી જ માહિતી આપણને મળશે, જેમાં અલગ અલગ વેબસાઇટ આપેલી હશે. તો આપણે કોઈ પણ અલગ અલગ ઘણી બધી વેબસાઇટ એમાં આવશે. એ વેબસાઇટમાંથી આપણે કોઈ પણ એક વેબસાઇટ પસંદ કરી એમાં આપણે ક્લિક કરવાની રહેશે. એટલે ત્યાંથી આપણને જરૂરી બધી જ માહિતી પ્રાપ્ત થઈ જાય છે. તો આવી રીતે આપણે ઇન્ટરનેટ ઉપરથી ઇન્ફોર્મેશન મેળવતા હોઈએ છીએ. આ છે ઇન્ટરનેટ પર માહિતી શોધના બધા સ્ટેપ્સ. હવે નેક્સ્ટ પોઈન્ટ આવે છે ઈ કોમર્સ, એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ. કોમર્સ એટલે વેપાર થાય અને ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક વેપાર, કે જેમાં આપણે નાણાં ચૂકવણી કરવાની છે એ ઇલેક્ટ્રોનિક માધ્યમથી કરવાની છે, નહીં કે કેશમાં કરવાની છે. એટલા માટે જ્યાં કેશ નથી ઇલેક્ટ્રોનિક શબ્દ આવી જાય છે, એટલે જ એને ઈ કોમર્સ કહેવાય છે. અર્થ ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ,
જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમનો ઉપયોગ કરવાનો હોય છે અને એના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર એટલે કે ઈ કોમર્સ એટલે કે એવો વેપાર કે જેમાં આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ અને ઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ વડે આપણે સેલિંગ ને પરચેસિંગ કરીએ છીએ એને ઈ કોમર્સ કહેવામાં આવે છે. આ ઈ કોમર્સમાં કઈ કઈ પ્રક્રિયાઓ? આ ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ જેમ કે ખરીદી અને વેચાણ આવી જાય છે, વિજ્ઞાપન જાહેરાત બી આવી જાય છે, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી આવી જાય છે, નાણાંની ફેરબદલી કરવી હોય તો એને પણ ઈ કોમર્સમાં જ ઇન્ક્લુડ કરવામાં આવે છે વગેરે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. આ બધી ક્રિયાઓ છે એમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવાનો છે. ક્યાં ક્યાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો આવી શકે? તો ઇન્ટરનેટ છે, કોમ્પ્યુટર નેટવર્ક છે, ઈમેલ છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે. આ બધા પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે એનો ઉપયોગ જ આપણે ઈ કોમર્સમાં કરવાનો હોય છે. હવે ઈ કોમર્સ છે એનું કાર્યક્ષેત્ર આવે છે. એમાં ઈ કોમર્સના કાર્યક્ષેત્રમાં 4 પાર્ટ છે. ધંધાથી ગ્રાહક એટલે B2C એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર. બિઝનેસ એટલે ધંધો અને કસ્ટમર એટલે ગ્રાહક. સેકન્ડ છે ધંધાથી ધંધો એટલે B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. થર્ડ છે ગ્રાહકથી ગ્રાહક એટલે કે C2C એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર. અને ચોથું છે ગ્રાહકથી ધંધો એટલે C2B એટલે કસ્ટમર ટુ બિઝનેસ. 4 વસ્તુ આપણે સ્ટડી કરીએ. સૌથી પહેલા છે ધંધાથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર. આમાં એક છેડે વેપારી અને બીજા છેડે ગ્રાહક હોય છે. એક છેડે વેપારી હોય છે અને બીજા છેડે ગ્રાહક હોય છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યાપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે તેને આ પ્રકારનો સમાવેશ થાય છે. એટલે કે જે પણ પ્રકારના જે છૂટક વેચાણ થતા હોય છે આ બધી વસ્તુઓ જે વેપાર રિલેટેડ છે એ જેમાં વેપારી છે એ પોતાની બધી વસ્તુઓ છે એ ગ્રાહકોને વેચતો હોય છે. તો આ જે વસ્તુ થઈ એને B2C એટલે કે ધંધાથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર કહેવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ધંધાથી ધંધો એટલે કે B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. આમાં બંને સાઈડ પહેલી સાઈડ અને બીજી સાઈડ બંને સાઈડ બિઝનેસ જ હોય છે એટલે કે બંને સાઈડ વેપારી જ હોય છે. ગ્રાહક ક્યાંય હોતો નથી. એનો જે શબ્દ છે ને એની અંદર જ એના મીનિંગ સમાયેલા છે. તમે શબ્દ સમજી જશો તો મીનિંગ ઓટોમેટિકલી સમજાઈ જશે. આ પ્રકારમાં સામેલ બંને પક્ષો ધંધાદારી એકમો કે વ્યવસાય હોય છે. બંને પક્ષમાં ધંધાદારી એકમો કે વ્યવસાય હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમોએ એકબીજા ઉપર આધાર રાખવો પડે છે. એમ પણ હોઈ શકે એક સાઈડ ઉત્પાદક હોય ને બીજી સાઈડ છે હોલસેલર હોય, એક સાઈડ હોલસેલર હોય બીજી સાઈડ રિટેલર હોય, પણ છે તો બંને ધંધાદારી સંસ્થા જ એટલે એને કહેવાશે B2B બિઝનેસ ટુ બિઝનેસ. નેક્સ્ટ થર્ડ આવે છે ગ્રાહકથી ગ્રાહક એટલે કસ્ટમર ટુ કસ્ટમર. અહીં બંને જગ્યાએ કસ્ટમર જ હોય છે. કોઈ પણ જગ્યાએ બિઝનેસ હોતો નથી. તમને ખ્યાલ છે કે અત્યારે ઘણી બધી વસ્તુઓ છે લોકોએ પરચેસ કરેલી હોય પછી ફરી એને સેલિંગ કરવા રાખવામાં આવે છે કારણ કે એ વસ્તુ એને નથી જોતી હોતી, યુઝલેસ થઈ ગઈ હોય છે. તો આપણે જોઈએ છીએ કે અત્યારે OLX ઉપર ગ્રાહકોએ પરચેસ કરેલી વસ્તુઓ એને સેલિંગ કરવા માટે ફરી મૂકી દે છે. તો એ OLX દ્વારા આપણે જે ઓક્શન જોઈએ છીએ તો ઈ જે બધી વસ્તુઓ છે જે OLX ઉપર વેચવામાં આવે છે ઈ શું શો આઉટ કરે છે તો કે કસ્ટમર ટુ કસ્ટમર. બંને છેડે શું છે? કસ્ટમર જ છે. કસ્ટમર પરચેસ કરેલી વસ્તુ તે બીજા કસ્ટમરને દેવા માટે રેડી હોય છે. તો એને ઈ જે ઈ ઓક્શન છે ઈ ઓક્શન જે OLX ઉપર થાય છે ધેટ ઇઝ કોલ્ડ C2C. અને ફોર્થ છે ગ્રાહકથી ધંધો કે એના એક છેડે ગ્રાહક છે અને બીજા છેડે ધંધો છે એટલે કસ્ટમર ટુ બિઝનેસ. આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદક કે સેવા માટે ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. અહીં ગ્રાહક પહેલા ડિસાઈડ કરે છે કે મારે વસ્તુ છે એ કેટલી પ્રાઇસમાં કઈ રેન્જમાં લેવી છે. એ પોતાની રેન્જ નક્કી કરી આપે છે. એ મુજબ જે બિઝનેસમેન છે એ એને વસ્તુઓ બતાવે છે કે ભાઈ તમારી આ જે લિમિટ છે આ તમારી રેન્જ છે એમાં આ પ્રકારની વસ્તુઓ તમને મળી શકશે. એટલે અહીં સૌથી પહેલા ગ્રાહક આવશે પહેલા છેડે અને સામેના છેડે બિઝનેસ આવશે.
ખાસ ધ્યાન રાખજો, આ પ્રક્રિયામાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે. અલ્ટિમેટ કેના ઉપર બધો બેઝ રહેલો છે? ગ્રાહક ઉપર. ગ્રાહક ડિસાઈડ કરશે, બરાબર, કે હું કેટલી પ્રાઇસ આપીશ. અહીં કાર્યક્ષેત્ર જે છે ઈ કોમર્સનું એ કમ્પ્લીટ કરીએ છીએ. હવે આવે છે ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો, જેની આપણે પહેલા પણ વાત થઈ ગઈ કે ઈ કોમર્સ છે એ ક્યારે પોસિબલ છે? તો કે વેબસાઇટ હોવી જોઈએ, ઇન્ટરનેટનું જોડાણ ધરાવતું કોમ્પ્યુટર હોવું જોઈએ, પ્રોપર વેબસાઇટ ઉપરથી જ આપણે આ બધી વસ્તુઓ સર્ચ કરી શકશું. એટલે વેબસાઇટ, પછી ઇન્ટરનેટનું જોડાણ હોય તેવું કોમ્પ્યુટર, અને પેમેન્ટ કરવા માટે વસ્તુ આપણે જ્યારે શોપિંગ કરશું ત્યારે એના પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ છે એ આપણે હોવા જોઈએ. આ 3 વસ્તુ હશે તો જ આપણે ઈ કોમર્સ ફોલો કરી શકશું, અધરવાઇઝ ફોલો કરી શકશું નહીં. એના પછી આવે છે ઓનલાઈન વ્યવહારો, કે ઓનલાઈન વ્યવહાર છે એ તમારે કેવી રીતે હવે કરવાના આવશે. તો સૌથી પહેલું સ્ટેપ આવશે પૂર્વ ખરીદી અથવા તો વેચાણનો તબક્કો, જેમાં જાહેરાત અને માહિતી પ્રાપ્તિનો સમાવેશ થાય છે. કોઈ પણ આપણે જાહેરાત જોઈએ છે જેના દ્વારા આપણને માહિતીની પ્રાપ્તિ થાય છે, અને એના દ્વારા આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે આગળ વધીએ છીએ. એના પછી આવે છે ખરીદ અને વેચાણની શરતો, જેમાં ભાવ નિર્ધારણ થાય છે કે ભાઈ કયા ભાવે વસ્તુઓ મળી શકે, અને પરચેસિંગ માટેની કોઈ કન્ડિશન, શરત હોય તો એનો ખ્યાલ આવે છે. પછી આવે છે માલ અથવા નાણાંની ચૂકવણી, કે એક વ્યક્તિ જે છે, જે વેચનાર છે એ માલ મોકલશે અને ખરીદનાર છે એ નાણાંની ચૂકવણી કરશે. હવે જે માલ અને નાણાંની ચૂકવણી છે એમાં ફરી 3 સ્ટેપ છે. પહેલા નોંધણી કરવાની હોય, પછી ઓર્ડર આપવાનો હોય, ને પછી નાણાં ચૂકવણી તંત્ર આવે. સૌથી પહેલા નોંધણી કરાવી એટલે વેચનારને ત્યાં ઓનલાઈન ખાતું ખોલાવવું. આપણે નોંધણી કરાવવી પડે, જેની પાસેથી આપણે માલ પરચેસ કરવો હોય ત્યાં આપણે પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડે. તો આપણા રજીસ્ટ્રેશન બાદ જ આપણે એ માલનો ઓર્ડર આપી શકીએ અને પછી માલ આપણને મોકલાશે. એટલે આપણે જેની પાસેથી માલ પરચેસ કરવો છે સ્ટુડન્ટ, ત્યાં આપણું રજીસ્ટ્રેશન કરાવવાનું. રજીસ્ટ્રેશન થઈ જાય આપણે પોતાના માલનો ઓર્ડર આપવાનો, અને ઓર્ડર એક્સેપ્ટ કરી લે તો આપણે નાણાંની ચૂકવણી કરી દેવાની, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર કોઈ પણ દ્વારા. એટલે એ લોકો આપણને માલ મોકલી આપશે. તો આવી રીતે ઓનલાઈન વ્યવહાર આપણે કરવાના રહે છે, પછી જ માલ આપણા સુધી પહોંચે છે. એના પછી છે નાણાં ચૂકવણીની પ્રક્રિયા, કે નાણાં ચૂકવણી છે આપણે કેટલી રીતે, કઈ રીતે કરી શકીએ. અહીંયા બી વાત થયેલી હતી, આપણે અહીં પણ વાત થયેલી છે, અહીં પણ આપણે ફરી વાત કરેલી હતી. નાણાં ચૂકવણી તંત્રમાં આ બધી વસ્તુઓ આવે, એને આપણે ફરી એકવાર જોઈએ. તો કે કેશ ઓન ડિલિવરી, આપણે ઓનલાઈન જે ઓર્ડર આપેલો છે ત્યારે આપણે પેમેન્ટ ના કરીએ તો એ વસ્તુ જ્યારે આપણી ઘરે આવી જાય છે ત્યારે આપણે કેશ ઓન ડિલિવરીના વસ્તુ આપણી પાસે ડિલિવરી થઈ જાય છે, આવી જાય છે, ત્યારે આપણે એને કેશ આપીએ. આ છે એની ફર્સ્ટ મેટર, આ છે એની ફર્સ્ટ પ્રોસિજર. સેકન્ડ આવે છે ચેક, કે આપણે જે વસ્તુ ખરીદીએ છીએ એ વસ્તુની કિંમતનો ચેક આપણે તે કંપનીને મોકલી આપીએ. આ રીતે પણ આપણે નાણાં ચૂકવી શકીએ છીએ. થર્ડ આવે છે નેટ બેન્કિંગ ટ્રાન્સફર, ઓનલાઈન આપણે પોતાના ખાતામાંથી એના ખાતામાં કોઈ પણ એપ્લિકેશન દ્વારા કે કોઈ પણ રીતે આપણે પોતાના ખાતામાંથી તેમના સામેવાળી પાર્ટી જે આપણને માલ મોકલાવે છે એના ખાતામાં આપણે મની ટ્રાન્સફર કરી આપીએ છીએ. એના પછી ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને પણ આપણે સામેવાળાના અકાઉન્ટમાં મની ટ્રાન્સફર કરી શકીએ. એના પછી ડિજિટલ કેશ છે, કે આપણે પોતાનો ભંડોળ, આપણી પાસે જે પૈસા હોય છે એનો ઉપયોગ આપણે કરી શકતા હોય છે. એમાં કેશ ટ્રાન્સફર નથી હોતું, આરટીજીએસ કરીએ, નેફ્ટ કરીએ, ગૂગલ પે દ્વારા આપણે પૈસા એમના સામેવાળી પાર્ટીના ખાતામાં મોકલી આપીએ છીએ. તો એ બધી વસ્તુઓ ડિજિટલ કેશ સ્વરૂપે કહી શકીએ છીએ. તો આ કોઈ પણ મેથડથી તમે પેમેન્ટ કરી શકો છો જ્યારે તમે ઈ કોમર્સમાં રિલેટેડ કોઈ પણ વ્યવહારો કરતા હોય ત્યારે. તો આ રીતે આપણે ઈ કોમર્સ છે એની બધી જ મેટર છે, બધા જ પોઈન્ટ્સ છે અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે લાસ્ટ પોઈન્ટ આવે છે ધંધાકીય પ્રક્રિયા માટેના બહિસ્ત્રોતો, એટલે કે સૌથી પહેલા આપણે જોવાનું છે આઉટસોર્સિંગ. આઉટસોર્સિંગ એટલે કે બહિસ્ત્રોતો. આઉટસોર્સિંગ નો મીનિંગ શું થાય? સૌથી પહેલા તમને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવો તો કે ઘણા બધા કામ આપણે કરતા હોય ત્યારે અમુક કામમાં આપણાથી પહોંચી શકાય એમ ન હોય કોઈ પણ રીતે, તો આપણે અમુક કામ બહારથી કરાવી લઈએ છીએ. ધેટ ઇઝ કોલ્ડ આઉટસોર્સિંગ.
આપણે ઘરે ઘણું બધું કામ, રસોઈ છે, આ છે, તે છે, ઘણું બધું કરતા હોય. તો ઘણી વખત આપણે કોઈ પણ કામ નથી થતા. સપોઝ આપણે ઘરે છે એ આપણે કચરા પોતા નથી કરી શકતા, એનો આપણી પાસે ટાઈમિંગ નથી, તો આપણે કચરા પોતા છે એ કોઈ બીજા વ્યક્તિ પાસેથી આપણે કરાવી લઈએ છીએ. આપણે એક મેડ રાખીએ છીએ, બરાબર છે, અને મેડ થ્રુ આપણે ઘરનું અમુક કામ કરાવી લઈએ છીએ. તો શું કામ એને કરાવીએ છીએ? કારણ કે આપણી પાસે એટલો સમય છે નહીં કે આપણે એ કામ કરી શકીએ, અથવા તો કોઈ પણ રીઝનના કારણે આપણે પહોંચી શકાય નથી, એટલે આપણે કચરા પોતાનું કામ છે એ અલગ મેડ રાખી અને એની પાસે કરાવી લઈએ છીએ. તો આને કહી શકાય આઉટસોર્સિંગ. આ મેં તમને સિમ્પલ લેંગ્વેજમાં અને સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું. હવે આ જ વસ્તુ આપણે બિઝનેસ ટર્મ્સમાં જોવાની છે. સૌથી પહેલા આપણે આઉટસોર્સિંગ નો મીનિંગ જોઈએ. આઉટસોર્સિંગ ને ગુજરાતીમાં બહિસ્ત્રોત કહેવાય. બહિસ્ત્રોત એટલે બહારથી લઈ આવેલો સ્ત્રોત. ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય, પરચુરણ કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહે છે. સૌથી પહેલા કોઈ પણ ધંધાકીય એકમ હોય તે પોતાનું કોઈ પણ કાર્ય અથવા તો કોઈ પણ પરચુરણ કામ કે કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રક્રિયા છે એ અમુક સમયગાળા માટે કોઈ બીજા જૂથને કરવા આપે, એટલે કે બીજા વ્યક્તિને કરવા આપે, ત્યારે એને આઉટસોર્સિંગ કહે છે. કામ પોતાનું જ છે પણ કરાવવાનું બીજા પાસેથી છે. ધેટ ઇઝ કોલ્ડ આઉટસોર્સિંગ. હવે એમાં આવે છે ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોત એટલે કે બીપીઓ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, અને પછી આવશે કેપીઓ એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. બંને આઉટસોર્સિંગ જ છે, પણ એક છે પ્રક્રિયા માટે છે અને એક છે જ્ઞાન માટે છે. લેટ્સ સી. સૌથી પહેલા આપણે જોશું બીપીઓ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. ગુજરાતીમાં કહેશું ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોત, અને આ છે જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત. બીપીઓ એટલે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા માટે બાહ્ય કંપની કે જૂથની કરાર આધારે સેવા મેળવવી. કંપનીના કોઈ પણ કાર્ય માટે કે પ્રક્રિયા માટે આપણે બહારથી સેવા મેળવીએ છીએ. દાખલા તરીકે કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપનીઓ આઉટસોર્સિંગ કરવા ઈચ્છુક હોય તેઓએ મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે. આઉટસોર્સિંગનું પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે. તેથી જ ભારત, ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને બીપીઓ માટે પ્રથમ પસંદગી આપવામાં આવે છે. જેમ કે કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રીનું જે કામ છે એ આપણે પોતે નથી કરતા, પણ આપણે શું કરશું કે બીજા પાસેથી કરાવી લેતા હોય છે. તો ઘણી વખત આવું બને જ છે કે ફોરેનના લોકો ડેટા એન્ટ્રીનું કામ, આ બધા જે કામ છે એ આપણી પાસે કરાવતા હોય છે, કારણ કે અહીંયા માનવ સંસાધન વધારે છે, માનવ પાસે સમય છે. ફોરેનમાં માનવ પાસે સમય છે ને માનવ સંસાધન ઓછું છે. એ લોકોને કામ એ જરૂરી જ છે પોતાની કંપની માટે, પણ એ લોકો પાસે સમય નથી ને માનવ નથી, એટલે એ લોકો પોતાનું આ કામ આપણી પાસેથી કરાવી અને પોતાના દેશમાં લઈ જાય છે, જેથી એને પોતાનો સમય બગડે નહીં. તો આવી રીતે જ્યારે આપણે કોઈ પણ કામ છે એ આપણે બહારના વ્યક્તિ પાસેથી કરાવી લઈએ છીએ. આપણી કંપનીનો, આપણી સંસ્થાનો, આપણા ધંધાનો માણસ નથી, પણ એ બીજા માણસો છે, એની પાસેથી કામ કરાવી લઈએ છીએ આપણે પોતાનું કામ, ત્યારે એને કહેવાશે બીપીઓ. એની જરૂરિયાત શેના માટે છે? તો કે અમુક અંશે આપણે જો એ બધું કામ આપણે જ કરવા બેસીએ તો આપણો ખર્ચ વધી જતો હોય, એના બદલે આપણે બીજાને કામ દઈએ તો એવરેજ જોવા જઈએ તો આપણે બીજાને જે પેમેન્ટ દેવું પડશે એ ઓછું દેવું પડશે, અને આપણી પોતાની જ કંપનીમાં એ બધું કામ કરવા બેસશું તો ખર્ચ વધારે થતો હોય, તો બીજાને સોંપી દેશું તો ખર્ચમાં કાપ આવી જશે. અને આ બધું જે સાઇડ વર્ક છે બીજાને આપણે સોંપી દઈએ તો એના કારણે આપણે પોતાનો જે મુખ્ય વ્યવસાય હોય એના ઉપર આપણે વધારે કોન્સન્ટ્રેશન કરી શકીએ. પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા માટે આપણે અલગ અલગ પ્રકારનું પ્રોડક્શન કરવું હોય તો ક્યારે પોસિબલ છે? આપણે પોતાના મુખ્ય કાર્ય ઉપર ધ્યાન આપશું. તો આ બધું પરચુરણ કામ છે એ તો આપણે બીજા પાસેથી કરાવીએ તો એમાં કોઈ પણ ઇશ્યુ હોતો નથી.
કાર્યકુશળતાનો લાભ, જે લોકો આવી રીતે આઉટસોર્સિંગના કામમાં કાર્યકુશળ છે એની પાસે જ આપણે કામ કરાવીએ છીએ, જેથી એ જે પરચુરણ કામ છે, સાઈડના વર્ક છે, એ પણ બહુ સારી રીતે થઈને આપણને મળશે. એના પછી નફામાં વૃદ્ધિ થઈ છે. આવી રીતે આપણે કાર્ય કરીએ છીએ તો કાર્ય બહુ બેસ્ટ રીતે થઈ શકશે, અને આપણું કામ જો ક્વોલિટેટિવ હશે તો આપણને જ નફામાં વૃદ્ધિ થવાની છે. હવે સેકન્ડ પોઈન્ટ આવે છે કેપીઓ, એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, એટલે કે જ્ઞાન પ્રક્રિયા બહિષ્કરણ. એની સંકલ્પના જોઈએ આપણે. કેપીઓ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયા આઉટસોર્સિંગ. આપણે કોઈ કામ નથી કરાવવાનું, પણ જે નોલેજની જરૂર છે એ નોલેજ આપણે બહારથી આપણી કંપનીમાં લઈ આવવાનું છે, એટલે એ જ્ઞાન સંબંધિત છે. ધેટ ઇઝ કોલ્ડ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. બીપીઓમાં કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જ્યારે કેપીઓમાં જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અહીં કામ ઉપર કોન્સન્ટ્રેશન છે અને અહીં જ્ઞાન ઉપર કોન્સન્ટ્રેશન છે. બીપીઓમાં બહારથી કાર્ય કરાવવામાં આવે છે અને કેપીઓમાં બહારથી જ્ઞાન મેળવવામાં આવે છે. કેપીઓમાં એવી પ્રક્રિયાનો સમાવેશ થાય છે કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય, જે કંપનીના વિકાસ માટે જવાબદાર હોય છે. ઘણું બધું નોલેજ, ઘણી બધી એબિલિટીઝ આપણે ધંધામાં આગળ વધવા માટે જરૂરી છે, અને એ બધું જ્ઞાન છે એ આપણે બહારથી લઈ આવીએ છીએ. અને એમાં એની જરૂરિયાત છે એના માટે તો કે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ માટે. કેપીઓની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સંસાધનમાં રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે, અને તેનો લાભ ધંધાદારી એકમને ન્યૂનતમ ખર્ચે મળે છે. કેપીઓ શ્રેષ્ઠ તકનીકો, માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ આપતી હોય છે. કેપીઓ ચલાવતી જે સંસ્થાઓ હોય છે એની પાસે એકદમ સારી ટેકનોલોજીની આવડત ધરાવતા વ્યક્તિઓ, માનવ સંસાધનો હોય છે, અને એ લોકોનો ઉપયોગ કરી અને ધંધાદારી સંસ્થાઓ પોતે પણ ખૂબ જ નફો મેળવી શકતી હોય છે. અને આપણે તે લોકોને અપોઇન્ટ કરીએ અને એને પેમેન્ટ કરીએ, અને એના અપોઇન્ટમેન્ટ દ્વારા આપણને એની પાસેથી જે નોલેજ મળે એના દ્વારા કંપનીને ખૂબ જ ફાયદો થતો હોય છે, કારણ કે એ પ્રકારનું નોલેજ આપણા લોકો પાસે હોતું નથી, કારણ કે આપણા લોકો પાસે એટલી તાલીમ નથી હોતી. આપણી કંપનીના જે માણસો છે એની પાસે એટલી હાઈ લેવલની તાલીમ નથી હોતી, જ્યારે આ કેપીઓ ચલાવતી સંસ્થા છે એ લોકો પાસે એટલી હાઈ લેવલની તાલીમ હોય છે કે એની પાસે એટલું સારું નોલેજ હોય છે કે એ નોલેજનો ઉપયોગ આપણે પોતાની કંપનીને આગળ વધારવા માટે કરીશું. કોઈ પણ જટિલ સમસ્યાઓનું નિરાકરણ છે તેમાં એ લોકો આપણને હેલ્પફુલ થતા હોય છે, અને આ કેપીઓ આપણે કરાવશું તો એના કારણે આપણે મુખ્ય કાર્ય જે છે પોતાના એના ઉપર વધારે ધ્યાન આપી શકશું. નાણાં જે છે એનો પ્રોપરલી મહત્તમ ઉપયોગ થઈ શકશે. અને બટ ઓફ ધીસ આપણે છેલ્લે જોવા જશું તો ભલે કેપીઓમાં આપણે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, આપણે એ લોકોનું નોલેજ યુઝ કર્યું છે, એટલે આપણે એને પેમેન્ટ દેવું પડશે, પણ એ પેમેન્ટને કારણે આપણને આપણા બિઝનેસમાં ઘણો બધો ફાયદો થયો હોય છે. તો અલ્ટિમેટમ તમે જોવા જાવ ને તો આપણા ખર્ચમાં ઘટાડો દર્શાવશે અને પ્રોડક્શનમાં વધારો દર્શાવશે. તો આવી રીતે કેપીઓની જરૂરિયાત ખૂબ જ હોય છે, અને એના ઉપયોગ દ્વારા આપણે પોતાના બિઝનેસને ખૂબ જ આગળ વધારી શકીએ છીએ. તો આવી રીતે આઉટસોર્સિંગના પણ 2 પોઈન્ટ છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણે BA ચેપ્ટર નંબર 4 માહિતી સંચાર, ઈ-કોમર્સ અને આઉટસોર્સિંગ એ કમ્પ્લીટ કરીએ છીએ, અને એના મેઇન પોઈન્ટ્સ અને એના સબ પોઈન્ટ્સ બધા જ બોર્ડ ઉપર લખેલા છે. આ બધા જ પોઈન્ટ્સ તમારે તમારી બુકમાં નોટ ડાઉન કરવાના રહેશે. થેન્ક યુ એવરીવન, હેવ અ ગુડ ડે.